જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે બનાવીશું જે મૂળા મરચાં કેપ્સિકમ આવે છે એમાંથી જ આપણે સબ્જી બનાવીશું। કોઈ પણ શાકની જરૂર નહીં પડે, એટલું સરસ આ ટેસ્ટી સબ્જી તૈયાર થઈ જાય છે। તો વિડીયો લાસ્ટ તક જોશો તો જ તમને ખબર પડશે કે મેં આમાં કઈ સામગ્રી નાખી છે અને આ શાકને કેવી રીતે તૈયાર કર્યું છે ફ્રેન્ડ્સ। કારણ કે આપણે એવા બધા મસાલા ઉમેરી અને એકદમ ફ્લેવરથી ભરપૂર એકદમ આ શાક છે એ તૈયાર કરીશું। તો એકદમ તમે જોઈ શકો છો કે આપણે કેપ્સિકમનું શાક બનાવતા હોય છે તો લચકા પડતું બનતું હોય છે, પણ આપણે એવો મસાલો એટલો સરસ ટેસ્ટી બનાવીશું કે એ મસાલાના ઉપયોગથી જ આ શાક બહુ જ સરસ ડ્રાય તૈયાર થઈ જાય છે। તો હવે આપણે અહીંયા શાક બનાવવા માટે સૌથી પહેલાં એક મોટું મેં કેપ્સિકમ મરચું લઈ લીધું છે। ત્યાર પછી અડધી વાટકી મેં શિંગદાણા લીધા છે, કારણ કે આપણે શિંગદાણાનો મસાલો બનાવવાનો છે। ડુંગળી છે, લસણ છે અને આદું છે। અત્યારે મેન સામગ્રી મેં આ અત્યારે તમને બતાવી છે, પણ ઘણી બધી બીજી વસ્તુ બી ઉમેરીશું, જેથી કરી અને વિડીયો સ્કીપ ના કરશો, વિડીયો લાસ્ટ સુધી જોશો તો જ તમને ખબર પડશે કે આ સબ્જી મેં કેવી રીતે તૈયાર કરી છે ફ્રેન્ડ્સ। તો સૌથી પહેલાં આ રીતે મોટું એક કેપ્સિકમ કેટલી ક્વોન્ટિટીમાં તમારે બનાવવાનું હોય એટલું તમારે અહીંયા લઈ લેવાનું છે અને પછી આપણે એની આ રીતે ચિપ્સ પાડી દેવાની છે, કારણ કે જે એનો ડંઠલવાળો ભાગ, બિયાવાળો ભાગ અને જે નસવાળો ભાગ હોય છે કાઢી નાખવાનો હોય છે। એમાંથી વધારે પડતું પાણી છૂટતું હોય છે અને આ મરચાં છે એ સોગી નહીં બને, એકદમ ડ્રાય બને છે। તો એક તમારે દાળ ભાત શાક રોટલી જોડે જો સંભારા તરીકે આ સબ્જીને ખાવી હોય તો આ બેસ્ટ ઓપ્શન છે, કારણ કે બિલકુલ આ શાકમાં પાણીનો ભાગ રહેશે જ નહીં, એકદમ ડ્રાય શાક તૈયાર થઈ જશે। તો સૌથી પહેલાં અડધી વાટકી મેં એક મરચાંની સામે અડધી વાટકી મેં અત્યારે અહીંયા શિંગદાણા લીધા છે। કેટલી ક્વોન્ટિટીમાં તમારે જે મરચું હોય એ પ્રમાણે તમે મસાલો કરી શકો છો અને આ મસાલો તમે એક કન્ટેનરમાં સાચવી અને કોઈ પણ બીજી સબ્જી બનાવતા હો એમાં બી ઉપયોગ કરી શકો છો। તો આ મસાલો લગભગ 1 મહિના સુધી તમે સાચવીને ફ્રીજમાં રાખી શકો છો અને જ્યારે તમારે ડ્રાય સબ્જી બનાવવી હોય ત્યારે આ મસાલાનો ઉપયોગ કરીને બી તમે આ શાકને તૈયાર કરી શકો છો। તો હવે આપણે શિંગદાણા શેકાઈ ગયા છે અને ગેસ એકદમ મેં બંધ કરી દીધો છે। ગેસ બંધ કરી અને પછી મેં આ રીતે આદું અને લસણને આ રીતે નાખી દીધા છે। હવે આપણે શિંગદાણા શેકાઈ ગયા છે, લગભગ 50% જેટલા જ શેક્યા છે અને મેં ફરી ગેસ ચાલુ કરી દીધો છે, કારણ કે આપણે બધી વસ્તુ ઉમેરતા હોય ત્યારે ગેસ નથી ચાલુ રાખવાનો, કારણ કે બધી વસ્તુ એ દાજી જાય છે। એટલે જ્યારે બધી વસ્તુ ઉમેરી દો ત્યાર પછી તમે અહીંયા ગેસને ચાલુ કરી શકો છો। તો લસણ આદું નાખ્યું, 1 ચમચી મેં વરિયાળી નાખી છે, 1 ચમચી તલ નાખ્યા છે। આ 4 વસ્તુ ઉમેરી અને ફરી મેં આ રીતે મિક્સ કરી દીધું છે, કારણ કે વરિયાળી અને તલ છે એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। તો જુઓ, હવે મેં 1 ચમચી ડ્રાય કોકોનટ જે પાવડર આવે છે એ મેં લીધું છે। ડેસિકેટ કોકોનટ આવે છે જે તૈયાર પેકેટ જ આવતું હોય છે બજારમાંથી, એનો ઉપયોગ કરીને બી આ શાકમાં બહુ જ સરસ ટેસ્ટ સરસ આવે છે કોકોનટનો, મતલબ કે નાળિયેરના છીણનો। તો હવે ગેસ મેં અત્યારે થોડો ચાલુ રાખ્યો છે અને ધીમી આંચ છે, ધીમી આંચ ઉપર જ લસણ, આદું, તલ, વરિયાળી અને લાસ્ટમાં 1 કાજુ અને 2 બદામ લીધી છે। તો આ શાક બહુ જ ડ્રાય સરસ તૈયાર થઈ જાય છે। તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો અને મેઇન તો આ મસાલાનો ટેસ્ટ બહુ સરસ આવે છે જે આપણે સબ્જી બનાવીશું એમાં, અને બિલકુલ લચકા પડતું શાક નહીં થાય, ડ્રાય થશે તો ખાવામાં બી એકદમ ક્રન્ચી ટેસ્ટ આવે છે। કારણ કે જો આપણે કેપ્સિકમ છે એમાંથી બહુ પાણી છૂટતું હોય છે તો કેવું સોગી થઈ જતા હોય છે, તો આપણે એને શાક બનાવવું બિલકુલ ગમતું નથી હોતું, પણ આ રીતે બનાવશો ને તો હોંશે ઘરના સભ્યો શાક જરા બી તમારું બચશે નહીં, બધા જમી લેશે। તો જુઓ, એકદમ સરસ આપણે એક પ્લેટમાં મસાલો કાઢી દીધો છે શેકાઈ ગયા પછી। હવે આને આપણે થોડો ઠંડો થવા મૂકીશું, ઠંડો થાય ત્યાર પછી આપણે એને પીસી લેવાનું છે। તો જુઓ, હવે આપણો આ મસાલો ઠંડો થઈ ગયો છે। હવે આપણે એને આ રીતે એક મિક્સર જારમાં ક્રશ કરી દેવાનું છે, મતલબ કે દરદરો પાવડર કરી દેવાનો છે। આ પાવડર તમે એક ડબ્બામાં ભરી અને કોઈ પણ તમારે ડ્રાય સબ્જી હોય જેમાંથી વધારે પડતું પાણી છૂટતું હોય અથવા તમારે કોઈ ભરીને સબ્જી બનાવવી હોય
તો 2 ચમચી લઈ અને તમે આ રીતે મસાલાનો ઉપયોગ કરી અને કોઈ પણ ભરેલી શાકભાજીને તમે બનાવી શકો છો. તો જુઓ એકદમ સરસ આપણું આ પીસાઈ ગયું છે. હવે આપણે એને એક વાટકીમાં કાઢી લઈશું અને પછી આપણે આ જ મસાલાનો ઉપયોગ કરી અને આપણે આ કેપ્સિકમવાળી સબ્જીને તૈયાર કરવાની છે. કારણ કે આપણે ચણાના લોટવાળું વધારે પડતું શાક બનાવતા હોય છે. તો અત્યારે શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે, તો આ રીતે બજારમાં કેપ્સિકમ બહુ જ મળતા હોય છે. તો આપણે એક નવી જ રેસીપી તૈયાર કરીશું. કારણ કે હર ઘરમાં આપણે ગુજરાતી છીએ તો બસ એક જ શાક બનતું હોય છે. કારણ કે મરચાં છે એ વધારે પડતું પાણી છોડતું હોય છે, તો એમાં આપણે ડ્રાય ચણાનો લોટ ઉમેરી અને આ રીતે કેપ્સિકમ ચણા લોટનું શાક બનાવતા હોય છે. પણ તમે એ ના બનાવો, એ ભૂલાવી દે એવું આ શાક તૈયાર થઈ જશે. કારણ કે રૂટિન ટાઈમમાં તો આપણે એ જ સબ્જી બનાવતા હોય છીએ, પણ આ રીતે બનાવજો તો એનો સ્વાદ અનેક ગણો ઉભરીને આવશે. અત્યારે મેં 2 ચમચી જેટલું તેલ લીધું છે, રાઈ નાખી છે, જીરું નાખ્યું છે આખું અને થોડી હિંગ નાખી છે. હવે આ તેલની અંદર બધી વસ્તુ ત્રણેય તતડી જાય એકદમ, ત્યાર પછી આપણે અહીંયા હવે મસાલો કરવાનો છે. મસાલામાં ફક્ત ડુંગળીનો જ ઉપયોગ કરીશું. આપણે અહીંયા ટામેટાં તમને પસંદ હોય તો તમે ટામેટાં ઉમેરી શકો છો, પણ ટામેટાં નાખવાથી થોડો કલર એનો ચેન્જ થઈ જાય છે, એટલે મેં અહીંયા ટામેટાને સ્કીપ કર્યા છે. તો જુઓ એકદમ સરસ આપણો આ તતડી ગયું છે. કારણ કે મસાલામાં આપણે બધી ફ્લેવર શેકી અને તૈયાર કરી અને પીસી દીધો છે, પણ આપણે વઘારમાં તો ફક્ત બસ આટલી જ વસ્તુનો ઉમેરો કરવાનો છે. અત્યારે મેં ચોપ કરેલી ડુંગળી લીધી છે. ડુંગળી થોડી લાલાશ પડતી થાય ત્યાર પછી આપણે હજુ એમાં બીજી વસ્તુ ઉમેરવાની છે. હા, ડુંગળીનો ટેસ્ટ કાચો ન રહેવો જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખજો. થોડી ડુંગળી છે એ લાલાશ પડતી થશે તો શાકનો ટેસ્ટ છે એકદમ મીઠાશ આવશે. અને આ સબ્જી ખાવામાં તમે જીરા રાઈસ હોય, દાળ ભાત શાક રોટલી જોડે, કઢી ભાત જોડે, થાળીમાં તમે સાઈડમાં થોડી આ સબ્જી લઈને ખાઈ શકો છો. તો ત્યાર પછી મેં અત્યારે ચોપ કરેલા જે કેપ્સિકમ છે ચિપ્સ બનાવીને રાખી છે. થોડી ડુંગળી લાલાશ પડતી થઈ ત્યાર પછી મેં અહીંયા ઉમેરી દીધી છે. હવે આપણે એને બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે. કારણ કે જુઓ એકદમ સરસ હવે મરચાં નાખ્યા પછી એમાંથી પાણી છૂટવાનું શરૂઆત થઈ જશે. તો આપણે આને થોડું ચલાવતા જ રહેવાનું છે. અહીંયા આપણે હવે આ સમયે જ મસાલા કરી દઈશું. મસાલામાં જે રૂટિન મસાલા હોય એ જ કર્યા છે મેં. કોઈ આમાં ખડા મસાલા કે એનો ટેસ્ટ બિલકુલ સારો બી નથી આવતો. કારણ કે આપણે બધા વરિયાળી, તલ એવી બધી સિંગદાણા, કાજુ, બદામ નાખીને ઉમેર્યું છે, તો કોઈ અહીંયા બીજી ફ્લેવરની તમને જરૂર જ નહીં પડે. આપણે જે એકદમ ડ્રાય મસાલો તૈયાર કર્યો છે ને એ જ બહુ આ શાકમાં ટેસ્ટ સરસ આવે છે. તો 1 ચમચી મેં લાલ મરચું નાખ્યું, અડધી ચમચી ધાણા જીરું નાખ્યું, અડધી ચમચી જે હલ્દી પાવડર છે અને સ્વાદ અનુસાર મેં મીઠું નાખ્યું છે. હવે આ બધી વસ્તુને ઉમેરી અને લાસ્ટમાં મેં અત્યારે ગરમ મસાલો ઉપયોગ કર્યો છે. જે એવરેસ્ટનો કિચન કિંગ મસાલો આવે છે એ જ મારા ઘરમાં જે હરેક સબ્જીમાં હું ઉમેરતી હોઉં છું. તો બસ લાસ્ટમાં એ એવરેસ્ટનો કિચન કિંગ મસાલો લગભગ અડધી ચમચી જેટલો મેં અહીંયા ઉમેર્યો છે. હવે આ સમયે આમાંથી પાણી છૂટશે એટલે આપણે બિલકુલ પાણી નાખવાની જરૂર જ નથી. આને લગભગ થોડુંક ઢાંકી અને મસાલા ચડે એટલા માટે આપણે 2 મિનિટ માટે સાઈડમાં થવા દઈશું. પછી હું તમને ઢાંકણ ખોલી અને બતાવીશ કે એમાંથી તેલ આ રીતે બહાર આવી ગયું હશે. ત્યાર પછી આપણે મસાલો જે કર્યો છે એને ઉમેરવાનો છે. તો હવે મેં અત્યારે ઢાંકી દઉં છું. 2 થી 3 મિનિટ આને થોડીક સીજવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો સીજી ગયા પછી જે મસાલો છે એકદમ સરસ, જે કેપ્સિકમમાંથી પાણી છૂટ્યું છે એ બધો મસાલો એબ્ઝોર્બ કરી ગયો છે. અને મસાલો બિલકુલ અત્યારે આપણો જે રૂટિન મસાલો કર્યો છે લાલ મરચું એ બિલકુલ કાચું નથી. તો હવે આ સમયે આપણે 1 મુઠ્ઠી પાણી લેવાનું છે. કારણ કે આપણે આની ઉપર હજુ ડ્રાય પાવડર નાખવાનો છે. તો 1 મુઠ્ઠી જ બસ, વધારે પડતું પાણી નથી લેવાનું. કારણ કે મસાલા સરસ ચડી ગયા છે. વધારે શાક આપણું ડ્રાય ના થાય એ માટે આપણે અહીંયા 1 મુઠ્ઠી જેટલું પાણી ઉમેરી અને પછી આ રીતે 3 થી 4 ચમચી, હવે અહીંયા તમને કેટલો આ મસાલો પસંદ હોય એ તમે અહીંયા નાખી શકો છો. તો મેં લગભગ 3 થી 4 ચમચી જેટલો મસાલો મેં ઉમેરી દીધો છે, જે આપણે ડ્રાય બનાવ્યો છે એ.
તો ટોટલ મેં અત્યારે 3 ચમચી ઉમેરી છે અને જ્યારે સર્વ કરીશું ત્યારે બી આપણે 1 ચમચીનો ઉમેરો કરીશું. તો ટોટલ 4 ચમચી મારો આ મસાલો ગયો છે. હવે લાસ્ટમાં મેં આમચૂર પાવડર અડધી ચમચી નાખ્યું છે, કારણ કે થોડું ખાટું અને ગળ્યો ટેસ્ટ સરસ આ સબ્જીમાં આવે છે. તો અહીંયા તમને પસંદ હોય તો તમે નાખી શકો છો, નતર સ્કીપ કરી ફક્ત ખાલી આપણે મસાલો બનાવ્યો છે એ જ ઉમેરી અને આ શાકને તમે તૈયાર કરી શકો છો. તો હવે આપણે આમચૂર અને ગોળ નાખ્યા પછી આ રીતે સ્પેચ્યુલાથી થોડું આ રીતે મસાલાને મિક્સ કરી દેવાનો છે, જેથી કરી અને ક્યાંય પણ મસાલો છે એકદમ આપણો નીચે દાજી બી નહીં જાય અને બધું ગોળ નાખ્યા પછી સરસ એકદમ આ રીતે ચલાવતા રહેવાનું છે. તો એનો શાકનો ટેસ્ટ છે બહુ જ સરસ આવશે. તો હવે તમે જોઈ શકો છો કે લાસ્ટમાં મેં થોડી લીલી જે ડુંગળી આવે છે એનો ઉપયોગ કર્યો છે, કારણ કે આ શાકમાં તમે થોડી લીલી ડુંગળીનો ઉપયોગ કરશો ને તો સરસ લાગે છે. હોય તો નાખી શકો છો, નતર સ્કીપ કરી શકો છો. તો આ રીતે આપણી સબ્જી તૈયાર થઈ ગઈ છે. એકદમ ટેસ્ટી અને મસાલાથી ભરપૂર છે અને ડ્રાય એકદમ આમ શાક આપણું તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે આ શાક મારું બિલકુલ પાણી છોડતું નથી અને એકદમ સોગી નહીં બને, કારણ કે વધારે પડતા આપણે કેપ્સિકમનું શાક બનાવતા હોય છે તો સોગી થઈ જાય છે અને ખાવામાં બિલકુલ સારું લાગતું નહીં હોતું. તો લાસ્ટમાં મેં આ રીતે ધાણાથી ગાર્નિશ કરી અને આજની રેસીપી મેં તૈયાર કરી દીધી છે. તો એકદમ ડ્રાય મસાલામાંથી આપણી કેપ્સિકમવાળી સિંગદાણાની સબ્જી તૈયાર થઈ ગઈ છે. તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઇક કરજો અને લાઇક કર્યા પછી જો વધારે વિડીયો તમને પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરજો. તો આજની રેસીપી આપણી સરસ તૈયાર થઈ ગઈ છે. તો નેક્સ્ટ રેસીપી બી આવી જ એક સરસ કોઈ સબ્જીની અથવા કોઈ પણ એક શિયાળાની વાનગી બી બનાવીશું. તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવજો. તો બધાને જય શ્રી કૃષ્ણ.